કાલમાં છે ને મારે જવાનું છે ઓપરેશન કરાવવા, તો કાલ ઓપરેશનનો વારો છે મારો, તો કાલ જવાની છે ને એનું ઓપરેશન છે. અને હા તો સોનલબેન તમે એમ કહેતા ને નાનજીભાઈ હંસવાણીની સોરી નામને તેમને સોનલબેન એમ નથી. આ પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે એમને જો કાંઈ બોલ્યા તો વાળી રહ્યા તો એક કંઈ સાની વીણીના કામ બોય કરવા મળો તો કાંઈ બોલ્યા ને હલ્યા એટલે આગળ એકાદનું બડા. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો ફેમિલી? મજામાં છે, મજામાં રહેવાનું આનંદ બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને મારા વાળા બાબાને તબ આપણે બ્લોગ શરૂ કરી દીધેલો. અને સૌથી પહેલા બ્લોગ શરૂ કરી તો કરતો ને ધનજીભાઈ કે ઘણું જીવન જીવતારો એને શીખ આવી અને પાછું શું કે ખબર છે કાંઈ હોય તો પાડી દઉં તો કાંઈ છે. હા હું એને એકાદ બે પાડી દઉં પછી અપડેટ આપો વધારે તમને. ગાઈસ મસ્તીના કાંતરા પાડી લીધા છે અને આવી રીતના કાંતરા છે. કાંતરા બહુ મીઠા છે, કાધન જેવા છે ને, સરસ મસ્ત ગળ્યા કે વાહ. ઓલ્યું બે બેનું છે ને અહીંયા મતલબ હું કામ કરી તમને દેખાડું. બે બેનું નથી, ઘણા બધા છે એના કામ કરે છે, કન્ટિન્યુ ના જાય. આપણી ભેહું બાંધી લે તરીકે હજી સવારમાં. અને અહીંયા જો ઝાડવા કાપવાનું શરૂ છે. ઝાડવા બળો તો લીમડો, ખાટી આંબલી, કાતરી ને બોરડી એટલું હતું કે એ કાપે છે. હલો ગાઈસ. હા અને છોકરા કેમ આમ કહે તમને મારે સાંભળવાનું? આ ખંભે નાખીને જવા દે. એવું છે. કાટા લો ગઈ આ તમારે નંદભાઈ આમાં હાવણી દિન છોડી દાન એક એક પાદરી બિન લેવાનું. આ ખણિયા છે ને ગાઈસ કાટા વાળા છે. હાલો હાલો તો આમ તો લીલી લીલી દાળ કે મસ્ત આકમ લીલી લીલી દાળ થી લીલી ના ઘેરમાં વાહ ખવાય. આ ખાઈને અમને ખાઈ એના કે કદ બરાય ઓય ઓય એ આ આપણા બધું શું કહેતી? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાને. તો આજે આપણે સવારમાં આવું કામ લીધેલું છે. સવારમાં લીમડો ખાવો પડે તો હે ને પેટમાં કરવાટ વધારે પણ ને ખેસા તું નહીં આવે એ પણ ભરાઈ જાય. ઊભી રહે હું ખેસી લઉં. આ બંધ કરો એ નકર આગળ એકાદાને ઉપાડી લઈ. એક ધરા ટેક 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 ભર્યું ને હગું નીચે કતરી એક કતરી ટોકનો એઠીના ડોકા થઈ જાય આગળ. જો કાંઈ બોલ્યા તો વાળી રહ્યા તો એક કઈ સાની વીણીના કામ બોય કરવા મળો તો કાંઈ બોલ્યા ને હલ્યા એટલે આગળ એકાદનું બડા. કાંઈ બોલતા ને એટલે આપણે એવડી એટલે સમજે હું ગાઈસ હોરતો અહીંયા આવ્યા ટેક કરતા ને એટલે ગાઈસ લે આને તો વળી બહુ અવાજ છે પછી એટલો બધો ખતરનાક છો તો વાયડીનો છો ને કાંઈ તો ફગું નહીં છે પાડ્યું ને કાંઈ વાંધો નહીં ગાઈસ થઈ જશે આના મને અને ખીજાવું પડે સમજે ને ધમકી મારી પડે તો ગાઈસ પદડી નીકળી ગઈ. આ બોરડી છે ને બોરડી આવડા બોર ખા સોયત્રણ પદડી બધી આમ જો આ બોર ખાવાળા આવડા છે. અમારા દીકરા અમારી બોરડી તે અમે બોર ન ખાતા નથી, મારા બપાઈ કાપી દીધી. આ બોરડીનું લાકડું બહુ ખતરનાક છે, બહુ પાકલ છે, કપાતું જ નહીં. જોયા ને ભાઈ હા ઓલામાં આવી જાય કા મતલબ છેતરાયેલા હે બાબા હલવાણા એની જેમ છેલું છે. એમ તો કહો કાઢો મને કાઢો ખાડામાં હલવાડો. એ કાઢો મને કાઢો આ ખાડા મેલી મને કાઢો તો ગાઈસ હા આ રાખો કાઢો ને આઠા મિલો કાઢો લે ઘટા સાબન કે ઘટા આગળ કુકડાને બતરું ખોલ નાખીને આઈ તો આગળ આવશે ને સોટી જા પપડાટી સાંભળો પતરું આગળ આઈ ખોલ નાખીને ઉપર તો કુકડા છે બડરાટી તો વી રે ઊભી નહીં કેમ છે તો મે પાણી પાયેલ છે બધું મે લગન છે એ વીરે. હા આ લીમડો ઈ છે આ પાકું છે આ પછી બોરડી છે આ પાકું છે. આ કરણ છે એક કાતરી અહીંયા છે ખાટી કાતરી કહેવાય ને આંબલી છે. આ આંબલી કહેવાય કાતરી નો તો આ ખાટા આંબલી આવે. અહીંયા એક સીતાફળ હતી એક ખામી હતી બે તો કાઢી નાખી. કેવું છે? ઓ હોય ડુંગરા વાદળા હે ગાઈસ કઈ ખટે નહીં આવો ભાઈ પા એલા સેકલું જાય ઉડતું તો જાય એ વહી જુઓ વાહ સરસ. ઓ હોય પણ વાદળા જોવો ગાઈસ આ હાઈ ઓ તરીકે કેવા વાદળા હે ગાઈસ વાહ. તો ફેમિલી આપણે સવારમાં બનતા ને એવું કાપ્યું છે, ઘણા બધા કાપ્યા, હજી ઘણા બધા કાપવાના બાકી છે કેમ કે તડકો થઈ ગયો ને પછી આમ વેવા ખાવા તો ખાધું, પછી ભેંસનું કામ કર્યું, પછી છોકરાઓને નવરાવ્યા, કપડાં ધોયા ને આપણે નાહ્યા ને એવું બધું કરી નાખ્યું. તો અત્યારે નાહી ધોઈને 20 કલાક તૈયાર થઈ જશે, કંઈ જવા નથી પણ બસ એમનું તૈયાર થઈ ગયા, નાહી નહીં ખા ધોઈ નહીં ખા. અને સાહેબ તો જો આમ ખાઈને હુજેલા છે, જો કીધા ને કેવું ના હુજેલા છે પણ હવે એને છે ને હાથ કરવાનો છે કેમ કે
પાછું આપણે ટાઢો પરથી જાય ને પછી થોડાક પહાના કાપવાના છે તો કાપવા માંડીએ ને ચા પાણી પીને એમ તો સાહેબ એ સાહેબ સાહેબ એ સાહેબ ઊભા થવા લો હવે ઊભા થઈ જાઓ છોક નહીં ઊભા થાવ હવે હું તો હોય તો હું જો માણા પણ અહીં હુઈલી થા હવે ઊભા થવા લો ધડા એવું બધું છે ને હું તમને બધાને એક વાત કહી દઉં કાલમાં છે ને મારે જવાનું છે ઓપરેશન કરાવવા તો કાલ ઓપરેશનનો વારો છે મારો તો કાલ જવાની છું ને એનું ઓપરેશન છે એ તમને આગળના બ્લોગમાં ખબર પડશે તો ખાસ કરીને એ બ્લોગ તમે જોઈ આવજો બધા ને એનું ઓપરેશન છે ને એ બ્લોગમાં ખબર પડી જશે કા સાહેબ હા એટલે તે વેડિયા માં નહીં આવતી હમણાં શાકભાજી થઈને એક વેડિયા બતાવી ભાડી થઈ કાલના બ્લોકમાં જઈ માતાજી દ્વારકા દિશે કઈ નથી એવું છે હશે કંઈ ખબર નથી કામમાં હોય ને એટલે કંઈ ખબર ન રહી એવું બધું છે તો શું કહેવાય કે સાહેબને ઉઠાડું ચા પાણી પીને પાછા જાય કામ મને દાઢી કરી દે હે દાઢી મને ન આવડે મને ન આવડે દાઢી કરતા હજી તો આ છેલ્લે છે માન મોઢું સારું લાગે એવું થાય ને તો દાઢું કરી નાખે તરત આવી રહેવા દેવાનું હોય સાહેબ કેવી હાલ લાગે છે મોટી મોટી થવા દે બાવા જેવી એવડી મોટી નહીં હું કહું તાવથી રહેવા દેજો અને ઓકે એને ખંજવાળ આવે ને દાઢીમાં એટલે એ કાઢાઈ નાખે તરત સારું કાઢી નાખી તો બીજું અમે બંધ કરી દે કરવા મગજ જો ભલે જો ઊભા થાવ હાલો પાણી પી હાલો હાલો પાણી ભરી આવી આલા વાલા હાથ ગલુડા કેવલભાઈ ડાયા ને પાટલે બેસી નાયા હાલા વાલા હાથ ગલુડા એમ કોણ હાલા ગઈ છે ને ઓલો હાલા ગઈ તો જ સાનો મિન્યો બેન હુએ એવો માણસ છે સોઈ ગયો કઈશ તો હું જાગી જો મસ્ત મજાનો મસ્ત ઉજ્જલ હતો તમને કોઈ નહીં ખબર હોય કે આમ ક્યારે હાવ ડૂકી જો પછી હુજ્જો પછી હવે જાગી જશું ને હવે કાં લેવાનું છે આ લહણના ઢગલાનું કામ કાં જવાનું છે પાછા લાકડા કાપેલા પીડ્યા ના કાં ના અત્યારે રહેવા દે હવે પેલા ઓલું કાપી જાય નકર પછી પાછું પીડ્યું રહે અને તું કાલે વિદે ઓપરેશન કરવા તો પછી મારે શું કરવાનું એકલા નથી હાલો અને હું રહી ગયો અને નંદી તમે શા બનાવો તા ખુઈ જાય અને તું અને હું રહે હા એ હા પીદાલ છે એક આવડો આ ઢેકલો છે એક આવડો આ ઢેકલો છે ને એક આવડો આ ઢેકલો છે તો લગભગ હવે મને એમ લાગે પાંદડા સુકાઈ જશે ઘણા ખરા તો હવે આને પીણામાં બહુ રખાય નહીં આપણે આવી રીતે ઊભું કર્યું છું અને હવે આને છે ને બહાર કાઢી લેવું પડશે નકર બહાર નહીં કાઢીને તો પછી પાછું આ જો મરસી ને આ રીંગણી ને એવું બધું ઉગ્યું ને એમ પછી પાછું આ ઉગી જાય મારા વાલા હા લે તો તેની બની જશે ચા ગરમા ગરમ ચા અને જો એટલે હાલા ગયા મેન ટીસ ના કેટલા મેં ઈસકા નાખ્યો તોય ન હોતો ઊંધો થઈ જતો એને એની માસી નહીં પણ એની માસી જ થઈ ને એના માસી હાલા ગાય અને ઈસકો નાખશે તો હું હે એ જો આગળ એક ભેગનો રોવા મળી તું અડમાં લઈ જતી લઈને લે આગળ કાંઈ નું કાંઈ કરશે ખબર નહીં તો કહી દો કા તને કહું મને તો કેટલી બધી આપી દીધી પણ કાઢવાની થતી નહીં પી જાય ગાઈસ આને આજ ગમે એ પેટમાં દુખાવો છે આજ બોલતી બંધ થઈ ગઈ હવે આને શું છું કે ના ખબર હે લે મહેમાન હું છું कुछ हुआ है कुछ ना कुछ तो पक्का हुआ है तेरे को गरमा गरम ચા પીમાં તો છે ને ગઈ ચા પી લઈને આજમાં મને મારા હાળી એટલી ચા પી કે આમ જો વચ તરીકે આખી રેબેકી ભરીને આ જો કાજલે ભરી હોય તો 2 લાફા સબી જાય બાકી આવડા મહેમાનને આપણે કંઈ કી નહીં એને 2 નહીં આને તો સેવા ભાઈ આને તો ગાઈસ ફૂલ ભાણું હોય ગમે ત્યારે ઓછી તો પીવાની જ નહીં કાલમાં ફેર ન પડે એમ આ મેં કીધું મારે આજ વધી ગઈ જેમ થાય એમ હાસું પી લેવો કાં બીજું તો હું જોવો તો ખરા ગાઈસ આવડા આખી કેરી ને ડાળખી ને બધું ભાંગીને લઈને વી આવ્યો કો હવે મારે શું કરવાનું બળતરા કરો ગાઈસ બળતરા કેવડી મોટી કેરી અને કેવડી મોટી પાડી દીધી ધનજીભાઈ કોને પાડી તો એટલે આમ જો બીજી આવી અહીં એક ઓલા પણ આગળ ફગાવીશ છે આમ જુઓ અહીં સરી છે
ઈ સોડી ખારી નથી, બગડી જશે. આ તો એમની હારી આમ જો તો એ આંખમાં તું પડશે થોર આમ આખું રાખ. એ તોડતો નહીં આમને મૂકી દેવાની. આને છે ને આનો ટીંગર દે પાકી જાય. બીજું શું લ્યો પકડો. લોસા થયા કા અહીંયા કેવલ હુવે છે. અને આમ જો પ્લેન નીકળું, પ્લેન બોલે તો રેકોર્ડ બોલે તો રેમન બોલે તો જો જાય. અને ગેસ કેટલો વેસ્કેટ જાય. વાત તારીખે થવાના ગોળા કાઢતો હોય. હવે આમાં વાદળા હોય ને, ખરા ટેકનો તડકો હોય ને, ફૂલે એવા એકાદ 10-20 વટાડી દેવાના. 10-20 આવા વટાડી દો એટલે આમ દોવા એનો લીટો પડતો હોય પાછળ. માય ગોટ આમ તો ખરા, આમ તો એવા એના ધવાડા કાઢતું જોયું. આમ તો ખરા ઓ હોય તો આવડો મતલબ 20 એકારે હાલવા દીધા હોય તો મારા વાલા વરસાદે આવી જાય. હું તો એ આમાં ત્યાં કતું જો આ લીટે થાય તો ધરવાની જરૂર છે. આમાં નેન્સી બેને છે ને કેમેરામાં દેખાણું, ન કરતો યાર દેખાતું નથી. કાબુટો દેખાણું? હા જો દેખાણું, હવે દેખાણું મસ્ત પ્રકાશ ભાઈ. એ જરૂરથી વાહ જો જાય મુંબઈ. તો ગાઈસ અમારા આજમાં દયાળ ગામમાં એક નવી ફેશન લોન્ચ થયેલી છે અને તમને બતાવું. એ ફેશન છે ને તમે અપનાવજો અને યુઝ કરજો, તમારે બધાને ફાયદા પડશે. મહેનત ડબલ થાય, લાગશે વાર પણ આવશે મજા. કન્ટિન્યુ બતાડી દો. તો દેખો દોસ્તો, આવી રીતની હેરસ્ટાઈલ નીકળી ગઈ છે. પેલા શીતલનો ફૂમકો છે એક મસ્ત મજાનો, એટલે નાજુક અને માજુક કૂણો જોવું. અને આ વિશાલીનો છે. વાળ નથી હારા વિશાલી નામ, પણ આ ફૂમકો લીધો પછી વાળ મસ્ત લાગ્યા. હજી આ નાની છે એટલે. પછી આ સેજલ, ઓહ એ સેજલને તો ભાઈ ગાઈસ આમ જુઓ તમે વાળ, ઓહો એ હવે એનકા ફરોક કોણ છો તમે જોયું તો ને મારે એટલે ગાઈસ કેવા મોળા કીરા મિત્રો આમ તમે જોવો એક માળો કીરા બધાય માળા. આને એવું ઓળવી દેતા હોય આ નવી હેરસ્ટાઈલ નીકળી છે. હેરસ્ટાઈલ હેરસ્ટાઈલ અમારી હેરસ્ટાઈલ. ઓકે. અને આની હેરસ્ટાઈલ આવી છે અત્યારે પૂળા વાળવાની. અને એમની આ તમે આ લબર કેમ નાખવાના? એક નાખેલ છે કે આ બધું સિગરેટ કહેવાય, તમને બધું ન કહેવાનું હોય. ના કે તમે બધું આવું કરશો તો અમે શું કરશું? એમ જ છો ને. વ્યવસ્થિત આ તું કરજો. એલા કેવલ હું તો દાંત કાઢો તું એને દાંત કાઢો હું લેવો તો ગાઈસ અમે છે ને લસણ બાંધી છે અહીંયા. આ લસણ છે ને હવે મતલબ મમ્મીએ ઢગલા કરેલા હતા, એ ફોળીને આવ્યું પૂળ્યું કરે છે ઓળ્યું તમે દેખો. અને દોસ્તો આપણે અહીંયા બાંધી દેવાનું છે. એટલે આમ તો વરસાદ ગમે આવે ને તો આખો ખૂટું લઈને ભાગવાનું થાય ઝાડામાં ડાયરેક્ટ અંદર, નકર પછી ઝાડવામાં રહે છે એટલે સાંયો રહે એમ. તો ફટાફટ બાંધી અને પછી તમને બતાવું. તો આવી રીતનું અમે લસણ બાંધી દીધું. ઓલા પણ દેખાડી દો તમે. જો અહીં એટલી છે કેવું પડે અહીંયા સુધી છે. તો મસ્ત મજાનું મસ્ત લસણ થઈ ગયું છે અને બાંધી પણ દીધું છે. અહીંયા આવું કેવું લાગ્યું ગાસ? મસ્ત. વાહ. આ છે ને આ જો 1 2 અને 3 આ 3 જે પોળિયું છે ને એ ફૂલ મોટી સાઈઝનું લસણ હતું ને. આ દડા મારા આવડે દડા એનું છે આ. બાકી બધું બીજું નાનું છે, પણ નાનું તોય મોટું. અને હા જો સોનલબેન તમે એમ કહેતા ને નાનજીભાઈ હંસવાણીની સોરી નામને તેમને સોનલબેન એમ નથી. આ પહેલાં તો તમારો ખૂબ આભાર. તમે એમને ના લહણ વાવવા દીધું, તમારા લીધેથી અમે લહણ વાવ્યું તમારા ખેતરમાં. તમે હાંસવું, તમે બે જણાએ નેદું, તમે જે કર્યું એ અમને કાંઈ ખબર નથી. અમે ખાલી સોંપી ગયા અને ખેંચી ગયા. બોલો અમે યારે કાંઈ એટલે કાંઈ મહેનત નહીં, કાંઈ તકલીફ નહીં, કાંઈ ખટખટ નહીં. મહેનત જે તમે કરી તમારો આભાર સોનલબેન. આમ જુઓ આના લીધેથી અમને ખુશી મળશે. આખું સોમાં હું ખાવું બહાટીને ધબધબાટું 2 જણા તોય ખૂટશે નહીં. તો પાછું લઈ આવજો સોનલબેન. ખૂટી જાય ને તો પાછું દીધો મુદતન બેન. તમને ભગવાન લાટ આની કરતાં મોટા ગાંઠિયા પોર આપશે. મેં જો પોર કીધું તમને યાદ આવી ગયું. મને શું કીધું? પણ તમે લહણ અમને સોંપવા દીધું ને આવું મસ્તીનું લહણ છું. આની કરતાં પોર તમારા માતાએ કરીને સારું થાય મેં કીધું તો શું સારું થાય જ તી. અને જુઓ ગાઈસ અમારે મહેમાન થાય ખાઈ છે કાતરા. વાહ, જેટલું ખાવું હોય એટલું કાઢવાનું. અને થેન્ક યુ સોનલબેન, આભાર તમારો. પછી હાંસવાનું બાંસવાનું એવું કંઈ ન હોય અમારે. ના ખોટી નહોતું થવાનું, ખાલી લહણ ખેંચીને વૈયાવાનું હતું. એની બદલે જમીન તો આવ્યા ખાઈ તો પછી યાર મારા વાલા. ગાઈસ આપણે આજનો બ્લોગ પૂરો કરી દેવાનો છે. ફૂલ નીંદર સડી ગઈ, ફૂલ ઊંઘ સડી ગઈ. અને આજનો બ્લોગ કરી દઈ પૂરો. મળશે મસ્તીના નવા બીજા બ્લોગમાં. તમારી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.